નમસ્કાર શ્રોતાજનો, લોક સાહિત્ય સેતુ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા વારસામાં કહેવાય છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણેશજીની વંદનાથી કરવામાં આવે. તો ચાલો આપણે ગણેશજીની વંદના કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આપણા વારસામાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ, હવન, શુભ કાર્ય, પૂજાપાઠ વગેરેમાં સૌથી પહેલાં ગણેશજીને યાદ કરવામાં. તમે એવું ક્યારે વિચાર્યું કે શા માટે સૌથી પહેલાં ગણેશજીને જ પૂજનીય માનવામાં આવે? શા માટે સૌપ્રથમ તેમની પૂજા કરવામાં આવે છે? તો તેમની પાછળ આપણા પુરાણોમાં એક દંતકથા રહેલી છે. શું છે દંતકથા તે આપણે જોઈએ. એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતીએ કાર્તિકેય અને ગણેશજીની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેમણે શરત મૂકી કે જે આખી પૃથ્વીની 3 પ્રદક્ષિણા સૌથી પહેલાં ફરીને પાછા આવશે તેમની સંસારમાં સૌથી પહેલાં પૂજા થશે. આ સાંભળી કાર્તિકેય પોતાના વાહન મોર પર સવાર થઈ પૃથ્વીની પ્રદક્ષિણા ફરવા નીકળી પડ્યા. પણ ગણેશજી મૂંઝાયા. ભારે શરીર, તેઓ તો સમજી ગયા કે શક્તિ અને ઝડપમાં તેઓ કાર્તિકેયને હરાવી શકશે નહીં. પણ ગણેશજી એટલે બુદ્ધિના દાતા. તેમણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો. તેઓએ શિવ અને પાર્વતી પાસે ગયા, તેમને આદરપૂર્વક આસન પર બેસાડ્યા અને મંત્ર ઉચ્ચાર સાથે તેમના માતા પિતાની આસપાસ 3 જ પ્રદક્ષિણા કરી લીધી. જ્યારે શિવે આશ્ચર્યથી પૂછ્યું કે બેટા ગણેશ, આ શું કર્યું? ત્યારે ગણેશજીએ હૃદયસ્પર્શી જવાબ આપ્યો કે હે માતા પિતા, સંતાન માટે તેના માતા પિતાના ચરણોમાં જ આખું બ્રહ્માંડ સમાયેલું છે. તેથી તમારી પ્રદક્ષિણા કરી મારી આખી સૃષ્ટિની પ્રદક્ષિણા પૂરી થઈ ગઈ. ગણેશજીની પિતૃભક્તિ અને અલૌકિક બુદ્ધિ જોઈ મહાદેવ અને જગદંબા બંને ખુશ થાય છે અને એમને આશીર્વાદ આપે છે કે સંસારમાં સૌથી પહેલાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં તમારા પૂજનથી કરવામાં આવશે. બસ આ જ કારણ છે કે આપણે કોઈ પણ કાર્યની શરૂઆત શ્રી ગણેશ કરીને કરીએ છીએ. આશા રાખું છું કે ગણેશજીના આશીર્વાદ સાથે શરૂ થયેલો આપણો આ લોક સાહિત્ય સેતુ આપ સૌને ગમશે. જો તમને આપણો વારસો અને કથા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરજો અને કોમેન્ટમાં જય ગણેશજી જરૂર લખજો. શ્રી ગણેશાય, જય માતાજી. રાધે રાધે.